કાશી વિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ અતિ પૌરાણિક 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ યાદ આવે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલું છે। મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। રમણીય એવા માઝૂમ નદી કિનારે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે। આજે ઓછામાં ઓછી અમારા પરિવારની 200 વર્ષથી ઉપરની અમારી અહીંયા પૂજા છે, વારસાગત જ ચાલ્યું આવે છે। આ મંદિરની ઉત્પત્તિ ઓછામાં ઓછા 900 વર્ષનું છે। આ મંદિરની બાંધણી એવી છે કે જ્યારે એ બનાવ્યું ત્યારે નાથ સંપ્રદાયના લોકોએ બનાવેલું છે। આ મંદિર પશ્ચિમાભિમુખ છે। 99% વારાણસી સિવાય કોઈ જગ્યાએ બીજું મંદિર છે નહીં પશ્ચિમાભિમુખ, ઉત્તરાભિમુખ હોય, દક્ષિણાભિમુખ હોય। બીજા નંબરમાં આ જે મંદિર બનાવેલું છે એ એના પછી 3 વાર જીર્ણોદ્ધાર થયો। પહેલાં જે જૂનું ગર્ભગૃહ છે અત્યારે પણ હયાત છે। જે ડેરું છે એ ડેરું આજે પણ છે, ઉપર જ છે, એ પાડી નથી નાખવામાં આવ્યું। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન માનવામાં આવે છે। દેશમાં એવું શિવ મંદિર જવલ્લે જ હોય છે જેનું મુખ પશ્ચિમાભિમુખ હોય છે। વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની જમણી બાજુમાંથી ગંગા નદી અને મંદિરના પાછળના ભાગે સ્મશાન આવેલું છે। તે જ પ્રકારે મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના જમણી બાજુએ માઝૂમ નદી અને મંદિરની પાછળની તરફ સ્મશાન આવેલું છે। અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે। ઓમ નમો શિવાય। પછી બાપજીને એમને વિનંતી કરી કે બાપજી આ પુલ વાળે ઘડીએ પડી જાય છે તો આનો કોઈ ઉપાય હોય તો મને બતાવો। તો એમને ઉપાયમાં કીધું કે આટલી ક્રિયા કરી નદીના કિનારે અને ત્યાર પછી તમે ફરી કન્સ્ટ્રક્શન કરજો તો તમારો આ થાંભલો પડશે નહીં। એ ક્રિયા કરી અને કન્સ્ટ્રક્શન ત્યાં કર્યું, ત્યાર પછીનું પુલ કેટલી વખત પૂરાયું પણ હજુ સુધી એ થાંભલો પડેલો નથી। અને અત્યારે કોઈને જોવો હોય તો ત્યાં આગળ એ માઝૂમ નદીના પુલના નીચે થાંભલો આડો પડેલો જ છે। એટલે આ એવી સિદ્ધયોગી જગ્યા છે, સિદ્ધની, કંઈ આવીને કોઈ એમની પોતાની આસ્થા પોતે કંઈ બાધા આખડી કરે તો એ બાધા કાશી વિશ્વનાથ મહાદેવ પૂરી કરે છે અને દરેકને સુખાકારી આપે છે। માઝૂમ નદીના કિનારે અંદાજે 900 વર્ષ પૌરાણિક આ મંદિરનો મહિમા ખૂબ અનેરો છે। મંદિરના ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે। અતિ દિવ્ય અને પાવનકારી એવા શિવલિંગના દર્શનનું અનેરું મહત્વ છે, જેના પર ભક્તો દ્વારા દૂધ, બીલીપત્ર, મધ, પંચામૃત સહિતના અભિષેક કરવામાં આવે છે। ભગવાન શિવનો મહિમા અપરંપાર છે। હિન્દુ ધર્મમાં ભગવાન શિવને શિવલિંગ રૂપે પૂજવામાં આવે છે। આ સાથે જ એવું પણ કહેવાય છે કે જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી ભક્તિ કરે છે
તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધાર્મિક શાસ્ત્રોમાં શિવલિંગનું અલગ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે. શિવલિંગને આ બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષોથી મોડાસા નગરના અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. આ કાશી વિશ્વનાથ મહાદેવ એ કાશીમાં જે રીતે મહાદેવનું શિવલિંગ છે એ જ પ્રકારનું શિવલિંગ, એ જ પ્રકારની વ્યવસ્થાથી આ મંદિર શોભાયમાન છે. અહીંયા અનેક શ્રદ્ધાળુઓ નિયમિત રીતે દરરોજ દર્શનાર્થે આવતા હોય છે. અનેક શ્રદ્ધાળુઓ, અનેક ભક્તોની મનોકામના દાદાએ પૂર્ણ કરી છે. અનેક કિસ્સાઓ દાદાના ચમત્કારના અહીંયા ઉપસ્થિત છે. સફેદ આરસ પહાણથી કાશી વિશ્વનાથ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરના પરિસરમાં કાશી વિશ્વનાથ દાદા પરિવાર સાથે બિરાજમાન છે. મંદિર પરિસરમાં નીલકંઠ મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે. તેમની બાજુમાં ભૈરવ દાદાની મૂર્તિના દર્શન થાય છે. તેમજ હનુમાન દાદા અને ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે. પશ્ચિમાભિમુખ પ્રથમ મંદિર શ્રી કાશી વિશ્વનાથ દાદાના પરચા મળવાના અનેક દાખલા પણ જોવા મળે છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ભગવાન શિવજીને અનેક મનમોહક રીતે શણગારવામાં આવે છે. મંદિર સાથે અનેક ચમત્કારિક બનાવો પણ બન્યા હોવાની ભાવિકોની માન્યતા છે. વર્ષોથી આ મંદિરમાં હું આવું છું. 50 વર્ષથી મેં સેવા કરેલી છે. મારો જન્મ પણ આ મંદિરમાં થયો છે. જે પણ અહીં ભક્તો આવે છે એમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ શિવાલયમાં એટલું ચમત્કાર છે. અહીં ભૈરવ દાદા જે બિરાજે છે એમનામાં બી ખૂબ ચમત્કાર છે. 1996માં મંદિરનું રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મંદિર પરથી આશરે 1.5 ટન વજનનો પથ્થર ગબડીને નીચે આવેલી માજૂમ નદીમાં પડ્યો હતો અને તે સમયે ગબડેલી મહાકાય શિલા નદીમાં કપડાં ધોતી કોઈ પણ મહિલાને નુકસાન પહોંચાડ્યા સિવાય નદીમાં ગાયબ થઈ ગઈ હતી. માજૂમ નદી પર બ્રિજના પિલ્લરના બાંધકામ સમયે પણ આવો જ એક ચમત્કારિક બનાવ બન્યો હતો. દર્શન કરવાથી તમને કાશી વિશ્વનાથ જે જ્યોતિર્લિંગ છે તેનો અનુભવ અહીંયા મહેસૂસ થાય છે. એટલે અહીંયા લોકોની હરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અહીંયા બધા શ્રાવણ મહિનાના સોમવારોમાં બી અતિ ભીડો સાથે ઉભરાય છે અને બધા જ તેનો લાભ લે છે. ભગવાન શિવની અસીમ કૃપા બધા જ નાગરિકો પર બનતી રહે છે અને ભગવાન શિવ બધા માટે વરદાન રૂપ છે અને તેમના એકમાત્ર દર્શનથી લોકોના પાપ, કષ્ટ, દુઃખ, દર્દ, દરિદ્ર બધું જ દૂર થાય છે. અહીંયા હું 10-12 વર્ષથી આવું છું અને દરેક આરતીમાં રોજ ડેલી આવું છું અહીંયા. તો અહીંયા મારે કેવું, દરેક કામ આપણે જે મનોકામના હોય દરેક કામ અહીંયા પૂર્ણ થાય છે. તો અહીંયા આરતીમાં આવું છું ને હું પહેલાં નાનો હતો ત્યારથી અહીંયા આવું છું. ભગવાન ભોલેનાથ જરા અમથી ભક્તિ અને શ્રદ્ધાથી મનોવાંછિત મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. મંદિરે સોમવાર સહિત શ્રાવણ માસના દિવસો અને શિવરાત્રિના દિવસોએ ભક્તો વિશેષ પ્રમાણમાં દર્શન કરવા આવે છે. આ દિવસોમાં મંદિર ખાતે ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશેષ દિવસોએ ભગવાન શિવજીના ફૂલ, પાન, ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓના હિંડોળા ભરવામાં આવે છે. શિવરાત્રિના દિવસે અને રાત્રિના સમયે 4 પ્રહરની પૂજા થાય છે. શિવરાત્રિના દિવસે વહેલી સવારથી જ પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવે છે.
અમારા નગરદેવ તરીકે પૂજાય છે કાશી વિશ્વનાથ મહાદેવ. અને ઘણી મોટી સંખ્યામાં લોકો દર તહેવાર નાના નાના ઉત્સવ પણ કરે છે. એમાંનો એક તહેવાર આપણો શિવરાત્રિ, મહાશિવરાત્રિનો તહેવાર અમે ધામધૂમથી કાશી વિશ્વનાથ મહાદેવમાં ઉજવીએ છીએ. જેમાં ઘણી સમિતિ, એવું નહીં કે કોઈ એક ધર્મના વ્યક્તિઓ, ઘણા હિન્દુ ધર્મના દરેક જાતિના લોકો જોડાય છે, ભાવથી સેવા ભક્તિ કરે છે. દિવસ રાત સેવા પૂજા ચાલે છે, ધામધૂમથી ઉત્સવો ઉજવે છે, ભજન કીર્તન કરે છે અને સાંજે પ્રહર પૂજા પણ થાય છે, સમૂહ આરતી કરે છે અને દાદાની શોભાયાત્રા આખા નગરમાં ઉજવવામાં આવે છે, ફેરવવામાં આવે છે અને સૌ ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવે છે. બપોરે ભગવાન શિવજીની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. ભગવાન શિવજી ભક્તોને શેરીએ દર્શન આપવા નીકળ્યા હોય તેવો સંયોગ સર્જાય છે. કહેવાય છે કે ભગવાન શિવજી પર ભક્તોની એટલી આસ્થા રહેલી છે કે ભક્તોની માનતા ભગવાન શિવજી પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે. અહીંયા કાશી વિશ્વનાથ મંદિર છેલ્લે 900 વર્ષથી અહીં સ્થાપિત કરેલું છે અને મોડાસાની એક આસ્થા સમાન કાશી વિશ્વનાથ મંદિરનો દર વર્ષે એક મોટો પ્રસંગ થઈ રહ્યો છે. અને અમે જે બ્રહ્માજીના વરદાન સ્વરૂપે અમારા પ્રજાપતિ સમાજની અંદર પણ શંકર ભગવાનનું સ્થાન છે અને શંકર ભગવાન પ્રત્યે અમારા સમાજની વર્ષોથી એક આસ્થા રહેલી છે અને આસ્થા રૂપે દર અઠવાડિયે અથવા તો અઠવાડિયામાં 2 વખત અમે અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા આવીએ છીએ. અમારા સમાજ ઉપર એમની અખંડ કૃપા રહેલી છે. ભગવાન શિવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો વિશેષ દિવસો સહિત આડા દિવસે પણ ભક્તિભાવ સાથે ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.